કરધણી આવી ગયા જો આ ખેતરના માલિક છે આવી ગયા હવે છીણાના લોટના પડીકા છે, તેલ છે, મરચા છે, મરચાની કટકી છે. ગામડામાં એમ માનો ને અમને કઈ અહીંયા નડતું જ નથી. નડે બધું સિટી લીલું સમ ભજીયું મસાલાદાર. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ન્યૂ બ્લોગમાં. અને આજે આપણે આમેથી વહેલા વહી આવ્યા 5 વાગ્યે અને અત્યારે વાગ્યા છે 6:15. અને આપણે જો અહીંયા જો કાવ્યાબેન હે ને બેદડે રમેશ બાપ દીકરી ત્યાં રાતે આપણે જવાનું ગોગડીનો પ્રોગ્રામ છે અને કાકા બાપાના ભાઈઓ છે તો એ બધા છે ગોગડીનો પ્રોગ્રામ અત્યારે કરવાનો હોય. અત્યારે ઉનાળામાં ગોગડી તો થોડુંક અજુગતું લાગે કારણ કે કોથમી મેથી અત્યારે ઉનાળામાં જડતું નથી, પણ ભાઈએ ક્યાંકથી વેત કર્યો હતો સરખાએ ભેગી કરી. હા બસ કરવા માંડ્યા હમણાં થોડીક વારમાં બધી ભેગી કરી દે તો પછી ગુલ્ફી ખવડાવી. હા પાકું. અત્યારે હમણાં છે ને 7 વાગે ને એટલે આપણે વાડીએ જવાનું. કાકા છોકરાનો ફોન આવ્યો તો કે 7 વાગે આવી જઈજો. આપણે પ્રોગ્રામ છે ને બધું કટિંગ કરવાનું ચાલુ કરી દઈ. તો આપણે અત્યારે વાડી આવી ગયા છે અને અહીંયા તો કોઈ દેખાતું જ નથી. જો અહીંયા આપણે પ્રોગ્રામ કરવાનો છે, આ ચૂલો પણ અહીંયા તો કોઈ છે નહીં, કરધણી જ નથી. અને સામે દેખાય ભાદર ડેમનો પારો છે, દેખાય તમને? ઝૂમ કરીને દેખાડું તમને. આખો ભાદર ડેમનો પારો છે. ભાદર ડેમ અહીંથી હાવ નજીક થઈ તો આવું કંઈક છે આપણા કાકાનું ખેતર. આને તો લાકડા એ સારા ફાળી રાખ્યા જો ને ભણતર કરવા દો. હા નવરા નવરા જો ભણતર ફાયરા રાખ્યા, ગોઈતા રાખ્યા, ફાયરે ગોઠવીને રાખ્યા થપ્પા મોટે. તો આપણે ગરદણી તો નથી પણ આ સામાન આવી ગયો, આપણે લેતા આવ્યા બરોબર. આ મરચાનું કટિંગ ચાલુ થઈ ગયું. હા ગરદણી આવી ગયા જો આ ખેતરના માલિક છે અને આવી ગયા. હવે શું લેવા ગયા હતા? મેથી, કોથમી. હાલો ક્યાં પાથરવાનું? હાલો મિત્રો, આ બાજુ રહે. હાલો મિત્રો, જો ગોગડીના અમે મરચા કટિંગ કરી છે તો તમારે ગોગડી ખાવી હોય તો આવી જઈજો. તારી પાસે બતી હતી, મારી પાસે ક્યાં હતી? મેં તો કહી દે. હવે આપણે મોહિતભાઈ સોફર કરી નાખ્યું છે. કેદું નથી હું તો બત્તી ન લઈ આવ્યો. બત્તી અહીંયા ઘરે ન જોઈ. હાલ અમારા વાલા મિત્રો આવી જાઓ. ગોગડી હો, ગોગડી ધમ મસાલો કાંઈ ન ઘટે, કાંઈ ન ઘટે એટલે કાંઈ ન ઘટે. જોઈ લ્યો, હજી તો આજ ખાઈ જ જાઉં પછી ક્યાં વાત રહી. મેથી છે, છીણાના લોટના પડીકા છે, તેલ છે, મરચા છે, મરચાની કટકી છે. 2 કિલો લોટ આજ ખાઈ જવો છે. આજ 2 કિલો લોટ ખાઈ જવો છે. કેટલા જણા આવવાના? 8 જણા છે, એથી વધારે નહીં હોય. શાંતિ છે. અને મારા કલેજા કટિંગ હાલે છે ધોમ ધોકાર. લીલી લીલી કોથમી હાથમાં આવી ગઈ છે ભાઈ, પૂરા વટ. અસલ શિયાળું ગોગડી બનવાની છે આજ ભાઈ. ખાવા હોય તો આવી જજો. આગલા વિડીયોમાં તમને બતાવશું ગોગડી તમારા મોઢામાં પાણી આવી જાય એવી. જોઈ જાઓ.
આ હે ને આદુ ખમણાઈ છે, આદુ મરચાં અને કોથમીર. ગોગડીમાં એ ખાસ વસ્તુ. આદુ તો પહેલાં જ હોય, ગોગડી બનાવવી હોય ને તો જેમ આદુ વધારે હોય એમ ગોગડીમાં સ્વાદ આવે. અને આદુ ગોગડીમાં છે ને તમારા મોઢામાં આવે ને તો એ તમને ખબર ન પડે કે આદુ નાખ્યું આમાં, એને ગોગડી કહેવાય. અને બાકી ગમે તે તમે ગોટા બનાવો એમાં જો આદુ વધી જાય ને, મેથીના ગોટા એમાં આદુ વધી ગયું તો તમારા મોઢામાં જરાક આવ્યું ને તો તમને ખબર ખ્યાલ આવી જાય કે આમાં આદુ નાખ્યું. પણ ગોગડી એક વસ્તુ જ એવી છે ને કે એમાં આદુ તમે ગમે એટલું નાખો તો તમને ખબર ન પડે. અને આનું ખમણ છે ને જાડું સેજ રાખવાનું જ આવું. મોટી ખમણી હોય ને આપણે સ્ટીલની જે જૂનવાણી એ ખમણીમાં ખમણવાનું. હાલો તો હવે લોટ બાંધવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. બરોબર, આ બાજુ આવી ગયો જો મેથી, મરચા એકદમ તીખા ભડકા જેવા, જેવા તેવા નહીં. અમારે મોરું તો કોઈ ખાતા જ નથી. અને કોઈ દી પણ ક્યારેય પણ જો અમારે ભજીયાનો પ્રોગ્રામ હોય ને કોઈ દી ફૂલસોડા નહીં નાખવાના. પ્યોર મસાલા જો અમારે વાપરવાનો. કોઈ દી નબળું ભજીયું ન વાળું, ફૂલ મસાલા વાળું. લોટ કોઈ દી ખાવાનો જ ન હોય. આવી ગયું આદુ, બધું થોડું થોડું રાખી દીધું જો હજી, કારણ કે અમારે 2-3 જણા મોડા આવશે. અને આ લાઈટ અમારે પાછી વહી ગઈ છે. વાડીએ તો જવું હોય. બાલીએ પણ ચાલુ બંધ કર્યું લાગે. એવું છે, પાછી આવી ગઈ જો. ઈ હવે કઈ ખરી કરતો લાગે ઝૂંપડીમાં બેઠો બેઠો. બધી હવે એવી વસ્તુ નાખવાની છે, કોઈ મસાલામાં કઈ કરકસર નહીં ચાલે. લોટમાં કરકસર કરશું, મસાલામાં કરકસર નહીં ચાલે ભાઈ. અમારે અહીંયા હે ને લોટ ઓછો ખાવા વાળા સમજ્યા. લોટમાં શું ખાવું હોય, ભજીયું તો હે ને ફૂલ મસાલો હોય તો જ મજા આવે. થાય ને હજી ભેગું થાય ને એટલો જ લોટ નાખો. બાકી હા એકવાર ભઠ્ઠો હાઈ ક્લાસ કરીને થઈ ગયો એટલે આપણે તમારા ગેસનો બાપ. અને જોકે અટાણે ગેસની થોડીક શોર્ટેજ છે. હા, એટલે અમને તો આના દેવી મજા નહીં ભાઈ. અમને નડ્યું જ નથી, ગેસ નથી નડ્યો, લોકડાઉન નથી નડ્યું. અમારે ગામડામાં એમ માનો ને અમને કઈ અહીંયા નડતું જ નથી. નડે બધું સિટી વાળાઓને કા. અમારે તો અહીંયા જો નહીં ઉઠીને જલસા જ હોય. આ લીંબુના એટલા ફટા ખાલી કરી નાખ્યા, 4-5 લીંબુ નાખી દીધા હે. ને આ મીઠું આવી ગયું, નહીં દેખાય મીઠું. ને હવે આવશે લોટ. લોટ તો આપણે ખાલી અડધો કિલો જ નાખવો છે. પછી એમ લાગે ભેગું નથી થતું તો નાખવું. એક છે ને મરચાનું કટિંગનું કામ સીધી દીધું છે. અમે શૈલેષભાઈ તો મરચામાં છે ને ધરાતા નથી. અમારે તો સ્પેશિયલ ખાવા દો. અમે ખાવું જા પટ્ટીના. અને આપણા જો ભાઈ બધે આવી ગયા ભજીયાને મોજ લેવા, ફૂલ મોજ. આ જો આવા ભજીયા હોય અમારે ફૂલ મસાલા વાળા. આમાં લોટ તમને દેખાય જ નહીં, તમને એમ થાય જ નહીં આમાં લોટ નાખ્યો. અને આ છે સીરિયા સ્પેશિયલ અમારા નીતાભાઈ આટું, બીજા કોઈ નથી દેવાનું. અમારા કંદોઈ જેટલા હે એને જ ખાવાના, બાકી કોઈ નથી દેવાના. કારણ કે મારા મરચાની શોર્ટેજ છે. ચટણી બનાવીને આપણે ઘરેથી આવ્યા, ઠંડી બરફવાળી. હાલો મિત્રો ભજીયા ખાવા. જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ. બરોબર, ગોઠવાઈ ગયા. દૂર દૂર લગી જવા અંધારું તમને દેખા હે ને. અને અમે લાઈટું બરે ને એ ડેમના પારાની છે, ફાધર ડેમની. ભજીયાનો ઘણો ઉતરી ગયો ને આપણે જો ચટણી હવે ભરી જઈને ચાલુ થઈ ગયું. બરોબર, એટલે ભાઈ બોલવાનું તો ફાવે ન ફાવે પણ ગોગડી મેકવાનું ફાવવું જોઈએ. ગોગડી ભજીયું છે, ગોગડી ભજીયું. અને તમે જો આ રીતના ફોલો ને એટલે
કરકડિયું નીકળે, અંદર ક્યાંય તેલ પીગલ ન નીકળે અને ફૂલ મસાલેદાર નીકળે. આમાં ક્યાંય નો ભજીયું લાલ થાય, નો તેલ પીએ, એ રીતના નોર્મલ તાપ રાખવાનો હોય. બસ આઈને મીણ્યા બદલે ભજીયા બહુ ખવાઈ ગયા. હવે બધા ભાગી ગયા ઘરે, બરોબર. અને અમે ઘડીક લાંબા થયા પાછા નીકળી ઘરે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો વિડીયોને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરજો, બરોબર.